અમદાવાદના થલતેજ અકસ્માત કેસમાં ધરપકડ કરવામાં આવી છે। સગીરે કરેલા અકસ્માતમાં પિતાની ધરપકડ કરાઈ। ટ્રાફિક એન્ડ ડિવિઝન પોલીસે સગીરના પિતાને પકડ્યો। લાયસન્સ ન હોવા છતાં પિતાએ સગીરને ગાડી આપી હતી। કાર ચાલક સગીરે કરેલા અકસ્માતમાં એક સગીરાનું મોત થયું હતું। મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકનું મોત થયું। બોક્સ ક્રિકેટ રમતી વખતે બેટિંગ કરી રહેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો। જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ। કાશીગાંવ પોલીસ આ મામલે એડીઆર નોંધીને વિગતવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે। समाचार वलसाडथी प्राप्त थई रह्या छे। અહીં તેજ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં 2ના મોત થયા। ઉમરગામના કનાડુ ફાટક પાસે અકસ્માત સર્જાયો। અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। તેજ ગતિએ જતા 2 બાઇક ચાલકો અથડાયા। અકસ્માતમાં 2 યુવકોના મોત નિપજ્યા તો 2 લોકો ઘાયલ છે। ઉમરગામના કનાડુ ફાટક 3 રસ્તા પર 2 બાઇકો વચ્ચે અકસ્માતની ઘટના બની। દમણના બામણ પૂજાથી એક બાઇક કનાડુ 3 રસ્તા તરફ આવી રહ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક પર સવાર 3 યુવકો સરીગામથી ફણસા જઈ રહ્યા હતા। એ સમયે ટ્રિપલ સવારી પૂર ઝડપે પસાર થઈ રહેલા બાઇક ચાલક યુવકથી 3 રસ્તા પર ટર્ન નહીં કાપી શકતા 3 રસ્તાથી પસાર થઈ રહેલા અન્ય એક બાઇકને જોરદાર ટક્કર મારી। વલસાડમાં વીજ વિભાગમાં ચાલતું એક કૌભાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વાપીની બલીઠા ડીજીવીસીએલની કચેરીમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનું એક રેકેટ ઝડપાયું, જેમાં ડીજીવીસીએલના જ કર્મચારીઓ દ્વારા 1,60,000ના વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી મનોજ નામના આરોપીને સગેવગે કરવાનું ષડયંત્ર રચાયું। જોકે ડીજીવીસીએલની પેટ્રોલિંગ કરી રહેલી ટીમે ટેમ્પો ચાલકને રોકી ટેમ્પોમાં ભરેલા વીજ ટ્રાન્સફોર્મરની બિલગેટ પાસ અને જરૂરી આધાર પુરાવા માંગતા સમગ્ર ખેલનો પર્દાફાશ થયો હતો। પોલીસે 2 અધિકારી અને ટેમ્પો ચાલક સહિત 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ બાબતે આરોપીના રિમાન્ડ મેળવેલા છે। આરોપીઓ પાસેથી ટ્રાન્સફોર્મર કબજે કરેલા છે। આ આરોપીઓ અહીંથી ટ્રાન્સફોર્મર મહારાષ્ટ્ર ખાતે લઈ જતા હતા। મહારાષ્ટ્ર જે વ્યક્તિએ ટ્રાન્સફોર્મર મંગાવેલા હતા એની પણ તપાસ પોલીસ કરી રહી છે। વાપી ડીજીવીસીએલ બલીઠા ખાતેના અધિકારીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 3 આરોપી હરીશ પટેલ, જયદીપ ભદ્રુ અને શરદ ગાંગુડે વિરુદ્ધ ટ્રાન્સફોર્મર ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલી છે। કુલ ₹1,60,000 રૂપિયાની ટ્રાન્સફોર્મર ચોરી છે, જે બાબતે વાપી ટાઉન પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરેલી છે અને વધુ તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે। અમદાવાદમાં રોગચાળાનો આતંક જોવા મળી રહ્યો છે। સાદા મેલેરિયાના 49 કેસ નોંધાયા। ડેન્ગ્યુના 64 કેસ સામે આવ્યા। ઝાડા ઉલટીના 1935 કેસ અત્યાર સુધી ચોપડે નોંધાયા છે। કમળાના 198 કેસ તો ટાઇફોઇડના 565 કેસ સામે આવ્યા છે। કોલેરાના 32 દર્દીઓ પીડિત મળ્યા છે। હાલમાં મે માસ દરમિયાન ઝાડા ઉલટીના 1935 કેસીસ, જોન્ડિસના 198 કેસીસ, ટાઇફોઇડના 565 કેસીસ અને કોલેરાના 32 કેસ રિપોર્ટ થયેલા છે। છેલ્લા અઠવાડિયાથી આ વોટરબોર્ન કેસીસમાં ક્રમશઃ ઘટાડો જોવા મળતો પડેલ છે। જે પણ કેસીસ રિપોર્ટ થયા છે કોઈ એક જગ્યાએથી એક વિસ્તારમાંથી રિપોર્ટ થયા હોય તેવું જણાતું નથી। રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટના આદેશ બાદ એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનના પ્રમુખે સુનાવણી બાદ એફઆઈઆર અને પૂર્વ કમિશનર પર સવાલ ઉઠાવ્યા। બાર એસોસિએશનના પ્રમુખ બ્રજેશ ત્રિવેદીએ કહ્યું કે સુનાવણી બાદ અનેક નવી બાબતો સામે આવી છે। ફેક એફઆઈઆર પણ સામે આવી અને ઘટના સ્થળે એક પણ એવિડન્સ રહેવા દીધા નથી। રાજકોટ, વડોદરા, રાજકોટના વર્તમાન અને પૂર્વ કમિશનરોની એફિડેવિટ મળી છે। આ સાથે તેમણે પૂર્વ કમિશનર પર સવાલો ઉઠાવતા કહ્યું, ગેમ ઝોનને તોડી પાડવાના હુકમ બાદ મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો, તો એ મનાઈ હુકમ હટાવવા શું પગલાં લીધા? મને એ સમજાતું નથી સાહેબ કે એ દિવસે જો તમારા કુટુંબમાંથી કોઈ હોત તો પણ તમે આજે ભાષાનો પ્રયોગ કર્યો હોત કે તમે પણ બીજા ફેમિલીની જેમ ન્યાયની આશામાં બૂમાબૂમ કરતા હો। તમારી ઓફિસમાંથી તોડી પાડવાની નોટિસ જે અત્યારે મીડિયામાં દેખાય છે, ગયા વર્ષે આવી અને એનો મનાઈ હુકમ લીધો એવા સમાચાર આવે છે, તો એ મનાઈ હુકમ ઉઠાડવા માટે શું પગલાં લીધા? કોઈ જવાબ નથી। રાજ્યમાં મતગણતરીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જેને પગલે આણંદ લોકસભા બેઠકની અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી વિદ્યાનગરની BJVM કોમર્સ કોલેજ અને નલિની આર્ટ્સ કોલેજ ખાતે હાથ ધરાશે।
હાલ તમામ ઈવીએમ મશીનની સાચવણી માટે અને પોલીસ અને બીએસએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ મતગણતરીના કેન્દ્ર પર જવાનો દ્વારા સીસીટીવી થકી ચાંપતી નજર રખાઈ રહી છે। કાઉન્ટિંગ સેન્ટરના અરેન્જમેન્ટની જે રીતે ઈવીએમનો મૂવમેન્ટ કોઈ પણ લોકો સાથે ક્રિસક્રોસ નહીં થાય આ બધી સગવડો અને કાઉન્ટિંગ એજન્ટ્સને બેસવાની બધી વ્યવસ્થાઓ અને કાઉન્ટિંગમાં જે ઇલેક્શન કમિશન તરફથી જેટલી સૂચનાઓ છે એ સૂચનાઓની અમલવારી થઈ રહી છે કે કેમ અને આ બધી અમલવારીમાં માર્ગદર્શન પણ પૂરું પાડવા માટે આજે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર જે ગણતરી નિરીક્ષક અહીંયા મતગણતરી કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહીને અમુક સૂચનો આપ્યા છે। મધ્ય ગુજરાતના આણંદ લોકસભાની બેઠક અને ખંભાત વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ છે તે બંનેની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગે વિદ્યાનગરની નલિની આર્ટ્સ અને બીજેવીએમ કોલેજમાં હાથ ધરવામાં આવશે। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ બીજેવીએમ કોમર્સ કોલેજ જ્યાં વિધાનસભા વાઇઝ ક્યાં મતગણતરી હાથ ધરાશે તેના રૂમ નંબર બી દર્શાવવામાં આવ્યા છે। પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે। બીજેવીએમ કોલેજમાં ઈવીએમ જ્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે તેની સાચવણી માટે પોલીસ તંત્ર એલર્ટ છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। સાથે સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો પણ અહીંયા તૈનાત કરવામાં આવે છે। આ જે તમામ ઈવીએમ છે તેની સાચવણીની જેની મુખ્ય જવાબદારી છે એ આણંદ જિલ્લાના પોલીસ વડા દિવસમાં 2 રાઉન્ડ અહીંયા લે છે। મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આણંદ એટલે કે કલેક્ટરની જે જવાબદારી છે આણંદ કલેક્ટર પણ દિવસમાં 2 વાર અહીંયા મુલાકાત લે છે। આણંદ લોકસભા બેઠકની જો મતોની વાત કરીએ તો 17,80,000 જેટલા મતદારો ધરાવતી આ બેઠક છે જેમાં 11,57,000 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। લગભગ 68 થી 69% જેટલું મતદાન થયું છે। આવતીકાલે જે મતગણતરી હાથ ધરવામાં આવશે તે મતની જે ગણતરી બાદ જ ચોક્કસ જાણી શકાશે કે મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા કે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને વિજયી બનાવ્યા છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, વિદ્યાનગર। લોકસભાની વડોદરા બેઠકના મતગણતરી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે। લોકસભાની ગણતરી માટે 98 ટેબલ પર 19 રાઉન્ડમાં ગણતરી થશે। વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રાખવામાં આવ્યો છે। ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાવાના છે। સમગ્ર મતગણતરી કેન્દ્ર પર 750 સુરક્ષા જવાનો 30 સ્તરીય સુરક્ષા પૂરી પાડશે। મતગણતરીને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું। મતગણતરીના દિવસે નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા જાહેર કરાયા છે। 4 થી વધુ વ્યક્તિ એકત્રિત થવા પર કે સભા સરઘસ પર પણ પ્રતિબંધ લગાવાયો। બીજું 3 લેયર સિક્યુરિટી એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર। એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યુરિટી રાખવામાં આવશે। એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં સીએપીએફના જવાનો તૈનાત કરવામાં આવશે। ભરૂચ લોકસભા સંસદીય મતગણતરી 14 ટેબલ પર હાથ ધરાશે। ભરૂચ બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે। 11,91,000